28 વિપક્ષોએ ભેગા થઈને જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે એણે 60 દિવસમાં 20 બેઠકો કરી સીટ શેરિંગ માટે, પરંતુ એનું જે રિઝલ્ટ છે એ 0 છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, કારણ કે જૂન 2024ની અંદર લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે અને એને કારણે બધી જ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને ભાજપ સત્તામાં નહીં આવે એના માટે 28 વિપક્ષોએ ભેગા થઈને જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે એણે 60 દિવસમાં 20 બેઠકો કરી સીટ શેરિંગ માટે, પરંતુ એનું જે રિઝલ્ટ છે એ 0 છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કેન્દ્રની અંદર નરેન્દ્ર મોદી કોઈ પણ હિસાબે સરકાર સત્તામાં નહીં આવવા જોઈએ અને ભાજપને સત્તામાંથી આવતી રોકવા માટે દેશના બધા વિપક્ષો જેટલા 28 જેટલા વિપક્ષો એક પ્લેટફોર્મ પર ભેગા થયા અને એમણે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું। હવે આ જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એના પછી એક 5 જણાની કમિટી બનાવવામાં આવી અને આ કમિટીને એ કામ સોંપવામાં આવ્યું કે જે તે રાજ્યોની અંદર જે સીટ શેરિંગ છે એની અંદર જે પણ વિવાદો ઊભા થાય એનું સોલ્યુશન લાવવું અને કોઈ એક એવો સરળ રસ્તો લાવવો કે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ બધા રાજ્યોની અંદર વ્યવસ્થિત રીતના સીટ શેરિંગ થઈ શકે। હવે આના માટે કોંગ્રેસના 5 નેતાઓ કમિટીમાં છે। એમાં એક છે અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશ। આ 5 જે નેતાઓ છે એ બધા જ કોંગ્રેસના ધુરંધર ખેલાડીઓ છે અને રાજકારણની અંદર એમને એક બહુ મહત્ત્વના માણસો તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે 5 કમિટી તો બની ગઈ, પરંતુ 60 દિવસની અંદર ટોટલ 20 બેઠકો કરવામાં આવી, પરંતુ સીટ શેરિંગની અંદર રિઝલ્ટ આજની તારીખે પણ 0 છે। બધી પાર્ટીઓ જોડે આ જે કમિટી છે એલાયન્સ કમિટી, એને બધી પાર્ટીઓ સાથે મિટિંગ કરી, આમ આદમી સાથે કરી, શિવસેના સાથે કરી, ટીએમસી સાથે કરી, બધી જ પાર્ટીઓ સાથે મિટિંગો કરી, પરંતુ કોઈ રિઝલ્ટ આજની તારીખે આવ્યું નથી। એની સામે જો આપણે જોઈએ તો ઇન્ડિયા ગઠબંધન ધીમે ધીમે નબળું પડતું દેખાઈ રહ્યું છે। સૌથી પહેલાં મમતા બેનર્જીએ કહી દીધું કે ભાઈ પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકલા હાથે લડશે। એ પછી બિહારની અંદર નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ ગયા। આરએલડીના જયંત ચૌધરી એ પણ ભાજપ સાથે જોડાઈ ગયા। ફારૂક અબ્દુલ્લાએ પણ એવી જાહેરાત કરી કે પોતે એકલા હાથે ચૂંટણી લડશે। કેજરીવાલે પણ પંજાબની અંદર તો જાહેરાત કરી દીધી છે અને દિલ્હીમાં એમણે એવું કીધું કે હું એકાદ સીટ કોંગ્રેસને આપી શકીશ। આ પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ કોંગ્રેસની સાથે કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ઉત્તર પ્રદેશમાં સીટોની ફાળવણીની જાહેરાત કરી દીધી હતી। એટલે 28 જે નેતાઓ છે એ કોઈપણ હિસાબે ભેગા નથી થઈ શકતા અને બધા એક જુદી જુદી દિશામાં ચાલી રહ્યા છે। હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળેલી ત્યારે 15 જાન્યુઆરી 2024ની ડેડલાઇન આપવામાં આવી હતી કે આ તારીખ સુધીની અંદર સીટ શેરિંગનું જે કામ છે એ પૂરું થઈ જવું જોઈએ, પરંતુ એને બદલે આજની તારીખે પણ હજુ એક પણ રાજ્યની અંદર આ ફોર્મ્યુલા કોઈ પણ લાગુ પડી શકી નથી। હવે રાજકારણના જાણકારો છે એમણે એવું કીધું છે કે આ ઇન્ડિયા ગઠબંધનનું જે સીટ શેરિંગની વાત એટલા માટે ફેલ થઈ રહી છે, એના 3 કારણો છે। એક કારણ એ છે કે સીટ શેરિંગ કેવી રીતના કરવું એની કોઈ પણ ફોર્મ્યુલા નક્કી નથી કરવામાં આવી। આમાં પ્રોબ્લેમ એ ઊભો થાય છે કે જે રાજ્યોની અંદર જે પાર્ટી મજબૂત હોય ત્યાં આગળ કોંગ્રેસ વધારે સીટ માંગી રહી છે અને એની બીજી તરફ જે રાજ્યોની અંદર કોંગ્રેસ મજબૂત છે, જ્યાં એમની સરકાર છે, જ્યાં એમનો મજબૂત પકડ છે, એવા રાજ્યોની અંદર કોંગ્રેસ કોઈ પણ હિસાબે સમાધાન કરવા નથી માંગતું, એટલે બીજી પાર્ટીઓને વધારે સીટ આપવા નથી માંગતું। બીજું કારણ એ છે કે કોંગ્રેસનું જે હાઈ કમાન્ડ છે એ આ ઇન્ડિયા ગઠબંધન બાબતે બિલકુલ અત્યારે નિષ્ક્રિય છે। ત્રીજું કારણ એ પણ છે અને રાજકારણના જાણકારો એમ કહે છે કે આ જે ત્રીજું કારણ છે એ સૌથી મહત્ત્વનું છે। એ કારણ એ છે
કે બધી જ રાજકીય પાર્ટીઓને સેન્ટ્રલ એજન્સીઓનો ડર લાગે છે. ઈડી, સીબીઆઈ, આ બધી જે એજન્સીઓ છે એનો બધી જ પાર્ટીઓને ડર લાગે છે. એટલે અત્યારે બધી પાર્ટીઓ એવું વિચારી રહી છે કે જ્યાં સુધી સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની જાહેરાત નહીં થઈ જાય ત્યાં સુધી સીટ શેરિંગ જાહેર નથી કરવું. કારણ કે સીટ શેરિંગ અને જો ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તો એમને સમસ્યા ઊભી થઈ શકે એવું આ લોકોનું માનવું છે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.